વડોદરા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 27 વિકાસ કામોને મળી મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં વિવિધ વોર્ડ અને ઝોન વિસ્તારના વિકાસ કાર્યો સંબંધિત કુલ 27 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ તમામ 27 કામોને કમિટી દ્વારા સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં નવા ટેન્ડરો ન થયા હોવાથી અને કામો અટકી ન પડે તે હેતુથી મોટાભાગના વિકાસ કાર્યોમાં સમય મર્યાદા તથા નાણાકીય મર્યાદા વધારીને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6માં સમય અને નાણાકીય મર્યાદા વધારાઈ. વોર્ડ નંબર 7માં 4.61% ઓછા ભાવના બેઝ પત્રથી નવું કામ મંજૂર કરાયું. એની અંદર આજે આપણા 27 કામ હતા. 27 કામને મંજૂરી આપી છે. વન બાય વન જોતા જઈએ તો ઘણા બધા પાણીના ઇજારા અને જેને કા સમય મર્યાદા હતી અથવા તો આવકની મર્યાદા હોય, આની અંદર વધારો કરીને વન બાય વન દરેકને આપણે લેતા ગઈએ છીએ. એમાં વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, આ બંનેની અંદર સમય મર્યાદા વધારવાની હતી અને સાથે નાણાકીય પણ મર્યાદા વધારવાની હતી. નવા ટેન્ડર પ્રક્રિયા ન થાય, હમણાં ટેન્ડર નથી થયા અને કામો આપણા નાના મોટા જે કંઈ અટવાય છે એના હિસાબે દરેક કામને આપણે એક્સટેન્શન આપી રહ્યા છીએ, કા સમય મર્યાદા કા આવક મર્યાદા. વોર્ડ 4 અને 6 ત્રણનું જે કામ છે એ વોર્ડ નંબર 7નું નવું કામ હતું, એને પણ મંજૂર કરેલું છે, જે 4.61 ઓછા ટકાના બેઝ પત્રથી હતું. વોર્ડ નંબર 8ની અંદર પણ આપણે મર્યાદાને વધારે કરી છે. એ ઉપરાંત વોર્ડ 6ઠ્ઠું કામ છે વોર્ડ 10નું છે અને વોર્ડ 11નું છે. એની અંદર પણ આપણે નાણાકીય મર્યાદા ઝોન વિતરણને દરેકને આપણે આપી છે. વોર્ડ 12ની અંદર પણ 15 લાખની મર્યાદામાં વધારો કર્યો છે. બીજું જે 9મું કામ છે એ તો GACL ને એમાંથી ટાંકીઓમાંથી જે ખાલી આપણું વાહનો વહન કરવાનો જે ઇજારો હતો એને મંજૂર કર્યો છે. પાણી પુરવઠા તરફથી પણ આવેલા ઇજારાની અંદર 23/6/26 બાદના માનવ દિનના બિલના ચૂકવણા પેટે જે મંજૂર થનાર 140 લાખની નાણાકીય મર્યાદા પેટેની જે કંઈ મંજૂરી હતી, કમિશનરશ્રીની ભલામણને ધ્યાનમાં રાખેલી છે. એ ઉપરાંત પૂર્વ ઝોનમાં વોર્ડ 14ની અંદર કાસ્ટ આયર્ન નળિકા નાખવાના છે, પાઇપો આપણે ઝોનમાંથી જતા હોય છે, એને પણ મંજૂરી આપી છે. રોડ પ્રોજેક્ટની અંદર દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન, આ દરેકના જે ભાવ વધારો એની અંદર પણ મર્યાદા, કાચા પાકા રસ્તાની આપણે મર્યાદા, આવક મર્યાદા વધારીને મંજૂર કરેલું છે. 14મું જે કામ રહ્યું એ પણ 3 માસના વધારાની મંજૂરી સાથે એને પણ મંજૂર કર્યું છે. 15મું કામ જે રહ્યું એમાં પણ આવક મર્યાદાને મંજૂર કરીને આપણે ફૂટપાથ અને સર્વિસ ટ્રેકના જે કંઈ ફૂટપાથોના પેવર બ્લોક છે એને મંજૂર કર્યું છે. ઉત્તર ઝોનની અંદર પણ એની પણ મર્યાદા નાણાકીય અને સમય મર્યાદા, આને પણ દરેક કામ જોઈએ તો આપણે ટેન્ડરની પ્રક્રિયા ન થઈ હોવાથી અને કામ અટકતા હોવાથી સમય મર્યાદા અને નાણાકીય મર્યાદા નાના મોટા કામને વધારે આપણે આજે જે મંજૂરી આપી છે એ જ રીતની છે. પશ્ચિમ ઝોનની અંદર પણ 50 લાખની 1 કરોડની મર્યાદામાં 50 લાખની બીજી વધારાની મંજૂરી આપી છે. દક્ષિણ ઝોનની અંદર 50 લાખમાં બીજી 25 લાખની મર્યાદા અને સમય મર્યાદા વધુ 3 માસ. ઉત્તર ઝોનની અંદર પણ આ જ રીતે ડિવાઈડર, ફૂટપાથ અને કર્બિંગના જે કંઈ કામો છે, વ્હાઇટ વોશના, પટ્ટા મારવાના, આ બધાની મર્યાદામાં પણ વધારો કર્યો છે.